સુરતમાં ખેડૂતોના પ્રશ્નો લઈને એક વિશાળ ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ઓલપાડ તાલુકાના વડોલી ગામે મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર અને વાહનો સાથે એકત્રિત થયા હતા। આવતીકાલે ગાંધીનગર ખાતે યોજાનારા રાજ્ય સ્તરીય ખેડૂત સંમેલનમાં ભાગ લેવા ખેડૂતો રવાના થયા છે। પાવર ગ્રીડ વીજ લાઇનના વિરોધને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સુરત જિલ્લામાંથી 65 ટ્રેક્ટર અને અંદાજે 100 જેટલી કારના કાફલા સાથે ખેડૂતો ગાંધીનગર તરફ પ્રસ્થાન કર્યું છે। યાત્રા દરમિયાન ટાવર લાઇન રદ કરો, ખેડૂત જિંદાબાદ અને ખેડૂતો પર દમન બંધ કરો જેવા નારા ગુંજી ઉઠ્યા। ખેડૂતોનું કહેવું છે કે તેમની જમીન અને હિતોને અસર કરતા પ્રશ્નોના ઉકેલ માટે હવે રાજ્ય સરકાર સમક્ષ જોરદાર રજૂઆત કરવામાં આવશે। ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં ખેડૂત વિરોધી નીતિઓ બનાવી રહી છે। છેલ્લા ઘણા સમયથી ગુજરાતના તમામ વિસ્તારના ખેડૂતો પોષણક્ષમ ભાવ માટે ખાતરનો જે ભાવ વધારો છે એની સામે લડત ચલાવી રહ્યા છે। દક્ષિણ ગુજરાતમાં અને સમગ્ર ગુજરાતમાં પાવર ગ્રીડની જે વિવિધ લાઈનો જઈ રહી છે એમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર કરીને ખેડૂતોને જે વળતર મળવું જોઈએ, વળતરને જમીન સંપાદનના કાયદામાં પણ એનો દુરુપયોગ કરી રહ્યા છે। અદાણી અને અંબાણીને સાથે રાખીને સમગ્ર ગુજરાતની ફળદ્રુપ જમીનને નુકસાન કરવાનું કામ કરી રહ્યા છે। આ અનુસંધાનમાં આવતીકાલે ગુજરાતમાં ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતના ખેડૂતો ભેગા થવાના છે પોતાના હક અને અધિકાર માટે। એ અનુસંધાનમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી લગભગ 2000થી વધુ ખેડૂતો ભાગ લેવાના છે અને એની શરૂઆતના ભાગરૂપે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના વડોલી વાંકથી આજે કોંગ્રેસ સમર્થન કિસાન સંઘર્ષ યાત્રા સાથે સહકારી આગેવાનો, સામાજિક આગેવાનો, ખેડૂત સમાજના આગેવાનો ભેગા થઈને પોતાના અધિકારની લડતની શરૂઆત આજે વડોલી ખાતે કરી રહ્યા છે। આવતીકાલે ગાંધીનગર ખાતે જે ખેડૂતોનું સંમેલન થવા જઈ રહ્યું છે અને 1 જ ધૂન 15 જૂન એ સૂત્ર સાથે અમે ખેડૂત અધિકાર યાત્રા લઈને આજે અમે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના વડોલી ગામથી ટ્રેક્ટર, કારણ કે સવારે 10 વાગે અમારે ત્યાં પહોંચવાનું છે એટલે ખેડૂતોના જે પ્રાણ પ્રશ્નો છે અને ખાસ કરીને ટાવર લાઇનના જે પ્રશ્નો છે એ વાતને લઈને અમે આજે અહીંયાથી નીકળીએ છીએ। ટાવર લાઇનને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી અમે લોકોએ 3 મુદ્દા સરકાર આવતીકાલે એટલે કે 15 જૂને અમદાવાદના શાંતિપુરા સર્કલ એસપી રિંગ રોડ પરથી ગાંધીનગર મુકામે એક વિશાળ ટ્રેક્ટર રેલીનું આયોજન કરેલ છે। એ રેલીમાં 1111 ટ્રેક્ટરો ભાગ લેશે। અમારો મુદ્દો છે કે આખા ગુજરાતમાં વીજ ટ્રાન્સમિશન લાઇન જે પ્રકારે આકાર લઈ રહી છે અને ખેડૂતોને વળતરના નામે બજાર કિંમતની જગ્યાએ ફક્ત જે જંત્રી આપીને ખેડૂતોને શોષણ કરવાની વાત છે એનો વિરોધ દર્શાવવા માટે અમારા રેલીનું આયોજન